આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો થયો પરાજય। કોંગ્રેસની પેનલ સામે ચૂંટણી લડવા ભાજપને ન મળ્યા ઉમેદવારો। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે 2 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી, જ્યારે ભાજપ તરફથી એક પણ સભ્યએ ઉમેદવારી ન કરતા કોંગ્રેસ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। કોંગ્રેસના તમામ સભ્યો બિનહરીફ જાહેર થતા ધારાસભ્ય અમિત ચાવડાએ સમર્થકોને સાથે વિજય ઉત્સવ મનાવ્યો। અમિત ચાવડાએ મતદારો અને પ્રજાનો આભાર માન્યો। આજે ફરી એકવાર આંકલાવ તાલુકાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી આગેવાનો, તમામ સહકારી મતદારો ને તાલુકાની તમામ જનતાએ પક્ષાપક્ષીથી પર રહીને કોંગ્રેસના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો છે ને ફરી એકવાર આંકલાવ એપીએમસીની કોંગ્રેસની પેનલ બિનહરીફ આજે ચૂંટાયેલી જાહેર થઈ છે।